ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક મધુમતી નદીના બ્રિજ ઉપર બે હાઈવા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઉમલ્લા તરફથી રાજપારડી તરફ આવી રહેલી હાઈવા ટ્રકના ચાલકે મધુમતી નદીના જૂના પુલ નજીક કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેને કારણે ટ્રક અચાનક સામેની લેનમાં ધસી આવી હતી, જેથી બીજી હાઈવા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રકના આગળના ડ્રાઈવર કેબિનનો કચ્ચર ઘાણ બોલી ગયો હતો। આ અકસ્માતમાં ઉમલ્લા તરફથી આવેલી ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો અને તેના બંને પગ સ્ટીયરિંગ નીચે દબાઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ડ્રાઈવરને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ કેબિન વધુ દબાઈ જવાને કારણે ડ્રાઈવરને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી, જેને કારણે અંતે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી। સ્થાનિકોની મહેનત અને જેસીબીની મદદથી ઘણા સમય બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। આ અકસ્માતમાં બંને ટ્રકના ચાલકો ઇજાગ્રસ્ત થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।